તમારી ફેમિલીમાંથી પણ, એટલે તમારું બેઝિકલી ફેમિલી બિઝનેસ યુઝ ટુ બી અ મૂવી બિઝનેસ, yes, yes, yes. They were the exhibitors. એટલે આઈ એમ ધ થર્ડ જનરેશન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી એઝ ઓફ નાઉ. મારા પપ્પાના ફુવાએ અહીંયા થિયેટર્સ બધા સ્ટાર્ટ કરેલા અમદાવાદમાં. ઘણા બધા થિયેટર્સ હતા એમના. અને મારું એક્સટેન્ડેડ ફેમિલી પણ દે વર ઇન ટુ ધીસ એક્ઝિબિશન. અચ્છા, એટલે બધા અલગ અલગ સિનેમા, સિંગલ સ્ક્રીન સિનેમા એ બધા મેનેજ કરતા હતા. અને યસ, આફ્ટર 2002 2004 ધીમે ધીમે બધા થિયેટર સિંગલ સ્ક્રીન્સ બધા શટડાઉન થતા હતા. મલ્ટીપ્લેક્સનો ટર્ન આવતો હતો. સો આઈ એમ ધ થર્ડ જનરેશન. એ ફેસ તમે તો જોયો છે, એટલે તમારી ફેમિલીએ જોયો છે કે સિંગલ સ્ક્રીન પડી ભાંગવાનું અને મલ્ટીપ્લેક્સ નો એરા આવવાનું? ના, બિલકુલ observation? બિલકુલ નહીં. અચ્છા, તમને બહાર જ રાખ્યા? મને બહાર જ રાખેલા. એટલે એ ટાઈમ પર સેલફોન્સ નતા. યુ નો, જેમ આપણે અગર હું મારા ઘરમાં વાત કરતો તો મારા ઘરવાળા લોકો બધા ફેમિલી મેમ્બર્સ બધા સાંભળે કે વોટ ધ વૈશાલી ઇઝ ટોકિંગ વિથ કોણ સાથે વાત કરે છે, શું વાત કરે છે. પણ એ વખતે તો મોબાઈલ ફોન્સ હતા નહીં, લેન્ડલાઇન ફોન્સ હતા. અને પપ્પાનો એ વખતે બહુ સ્ટ્રિક્ટ રૂલ રહેલો કે ઓફિસની વાત ઓફિસમાં અને ઘરની વાત ઘરમાં. એટલે પપ્પા જ્યારે પણ ઓફિસથી ઘરે આવે 8 વાગે 7-8 વાગે, તો એના પછી જેટલા પણ લેન્ડલાઇન પર કોલ્સ આવે તો રિલેટિવ્સ ના જ હોય. અચ્છા, ઓર એલ્સ ડેડના ફ્રેન્ડ્સ ના જ હોય. અચ્છા, પણ બિઝનેસના ફોન્સ ઘરમાં ના આવે. એટલે યસ, આઈ હેવ સીન યુ નો ધ મૂવી પોસ્ટર્સ, રીલના ડબ્બા, પેલી પ્રિન્ટેડ ટિકિટ્સ, એ બધું મેં મારા ઘરમાં મેં બહુ બધું જોયું છે. એ જોઈને જ મોટો થયો છું. એ બધું ફેસિનેટ નતું કરતું એ વખતે? એ વખતે નતું કરતું. એ વખતે એવું લાગતું હતું કે ઓકે, રેડિકલ થિંગ. કેમ કે તમે નાનપણથી મોટો થયો છું. પણ ઘણી વખત યસ, કોઈ ઇનોવેટિવ પોસ્ટર્સ હોય તો જોવાની મજા આવે. પણ એ અગેન પાછું પેલું બંડલમાં આવેલા હોય ડિલિવરી, એટલે એને આપણે ઓપન બી ના કરાય. કારણ કે પપ્પાનું સ્ટફ છે, બિઝનેસ નું કામ છે, એમાં વી કાન્ટ ગેટ ઇન ટુ દેટ. એટલે એ અલાઉડ પણ નતું. પણ ફેમિલી ક્યારે પપ્પાએ કે મારા કાકા બધા લોકો જ્યારે પણ મળે તો દે નેવર ટોક અબાઉટ ધ બિઝનેસ. અચ્છા, એટલે આઈ વોઝ નોટ ઓબ્ઝર્વિંગ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી કે કઈ ફિલ્મ ચાલી છે, બોક્સ ઓફિસ થયું છે, કઈ ફિલ્મ પ્રોફિટમાં રહી, કઈ ફિલ્મમાં મોટો લોસ આવ્યો છે, એ બધું મેં સાંભળ્યું જ નથી. ઓફકોર્સ. અને ઇવન વેન આઈ વોઝ ઇન ધ 12th, મારા ડેડે મને બહુ ક્લિયર કીધું કે આઈ વોઝ નોટ અલાઉડ ટુ યુ નો ગેટ ઇન ટુ ધીસ બિઝનેસ. જે આ અગેન બહુ રિસ્કી બિઝનેસ છે. એટલે ફિલ્મ ચાલી તો ઇટ્સ ગુડ, અગર ના ચાલી તો ધ પ્રોડ્યુસર્સ આર ફેસિંગ અ હ્યુજ લોસ ઓન ધ